આજે આપણે ભજીયા બનાવવાના છે, તો બીજું બધું શાકભાજી તો સુધારી લીધું છે. તો હવે આપણે આ મસાલાવાળા બટેટા છે તેના ભજીયા બનાવવાના છે. જો આવી રીતે મસાલો ભરવાનો અને 2 બટેટાની ચિપ્સ લેવાની અને વચમાં મસાલો રાખવાનો. તો મેં અહીંયા અગાઉ જ ચટણી બનાવી લીધી હતી અને આપણે ભજીયાનું બેટર પણ તૈયાર છે. અને કાલે નવા વર્ષ માટે આપણે ફ્રૂટ સલાડ બનાવવાનું છે, તો એના માટે મેં દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું. તો આપણું દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણું ફ્રૂટ સુધારી લઈએ. તો હવે આપણું દૂધ સરસ ઉકળી ગયું છે, તો હવે આપણે ખાંડ નાખી દઈએ. તો હવે એમાં આપણે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ નાખી દઈએ. તો અહીંયા આપણું દૂધ સરસ ઉકળી ગયું છે અને મમ્મી બાજુમાં ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આ ભાઈ બેસી ગયા છે જમવા, કારણ કે એને દુકાને જવામાં થાય છે મોડું. તો હવે ભજીયા બનાવવાનો મારો વારો આવી ગયો છે. પહેલા તો મેથીવાળા ભજીયા બનાવ્યા, ત્યારબાદ બટેટાવાળા મસાલાવાળા ભજીયા બનાવ્યા અને અહીંયા બધા બેસી ગયા છે જમવા. તો ભજીયા બનાવીને હું પણ બેસી ગઈ જમવા. હાલો બધા જમવા. તો આપણું દૂધ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે, તો તેમાં આપણે જે કાંઈ સુધારેલા ફ્રૂટ્સ હતા તે આપણે એમાં નાખી દઈએ. તો હવે આપણું ફ્રૂટ સલાડ રેડી થઈ ગયું છે અને કાલે નવું વર્ષ છે, તો આપણી ઘરે જે કોઈ મહેમાન આવશે તેના માટે ફ્રૂટ સલાડ તૈયાર છે. તો હવે અમે દેર ભોજાઈ બેસી ગયા છીએ રંગોળી બનાવવા. તો હવે અમારી રંગોળી બની ગઈ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, અર્મિની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ હેપી ન્યૂ યર બધાને.